અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાજીની નગરયાત્રા 26 ફેબ્રુઆરીએ નીકળશે। ભદ્રકાળી મંદિરથી શરૂ થનારી આ યાત્રા લગભગ 6.25 કિલોમીટરના રૂટ પર ફરશે। પહેલી વાર નીકળનારી આ યાત્રાની પહિંદ વિધિ પણ થશે। યાત્રા ભદ્રકાળી મંદિરથી શરૂ થઈ 3 દરવાજા, માણેક ચોક, 214 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત નગરદેવી યાત્રા નીકળવાની છે। તૈયારીઓ છે જોરશોરથી કરવામાં આવી રહી છે। ખાસ કરીને 26 ફેબ્રુઆરી જે અમદાવાદ શહેરનો દિવસ છે ત્યારે 614 વર્ષ નગરદેવી ભદ્રકાળીની જે પાદુકા છે નગરયાત્રા નીકળવાની છે। ત્યારે મંદિર પ્રશાસન તરફથી જોરશોર તૈયારીઓ કરવામાં આવી છે। કઈ આ નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેના વિશે વાત કરીશું। કઈ રીતની આ નગરયાત્રામાં એવું છે રથની અંદર માતાજીની પાદુકા મૂકવામાં આવશે। અહીંથી ભદ્રકાળી દરવાજાની અંદર લક્ષ્મી માએ જે થાપો મારે એમની નાની આરતી થયા બાદ નીકળી દરવાજાની વચ્ચે લક્ષ્મીજીનો જે સળગે વર્ષોથી માતાજીનો ત્યાં આગળ પણ એક આરતી થશે। નાની એવી આરતી થયા બાદ આગળ વધી માણેક ચોકની માણેકની મઢી ત્યાં પણ એમની આરતી થશે। ફરતી ફર્યા દાણાપીઠથી ખમાસાથી જમાલપુર રહી અને જગન્નાથ મંદિર જશે। ત્યાંના શ્રી મહારાજ કર્યા બાદ પરત ત્યાંથી રાયકડ અને મહાલક્ષ્મીના મંદિરે આરતી થશે। આરતી થયા બાદ સાબરમતીની આરતી કરી ભદ્રકાળી મંદિરે પરત અને ત્યારબાદ અહીંયા મોટા પાયે ફરાળનું આયોજન કર્યું છે। દરેક નગરજનોને આવા નમ્ર વિનંતી છે અહીંયા ફરાળનું આયોજન કર્યું। સર્વે ફરાળ પ્રસાદનો લાભ લે એ માટે અમારી વિનંતી છે।